કેવી રીતે પ્રાપ્ત કર્મ પૂર્વજન્મ કેવી રીતે પ્રાપ્ત પુરુષાર્થથી કર્મથી પ્રારબ્ધ પૂર્વજન્મ. આગળનો પ્રશ્ન એવો છે, આ પ્રશ્નનો પાછળનો ભાગ, આગળનો ભાગ એવો છે કે અંતત્વ શું કારણે મેળવવું, અંતત્વની ઈચ્છા આપણને શું કારણે થાય? સંતત્વમાં એવું શું છે કે જેની આપણે ઝંખના કરીએ છીએ? આગળનો જે પ્રશ્નનો આગળનો જે ભાગ છે એ આવો છે કે આપણે સંતત્વની ઝંખના કેમ કરીએ? સંતત્વની આપણે ઝંખના કરી છે એનું કારણ શું છે? તો એ કે આપણી અંદર આનંદ નથી, શાંતિ નથી, ભય છે, હિંસા છે, સમાજ નથી, અજ્ઞાન છે, જે પણ કર્મ આપણે આવી પડે છે એનો યોગ્ય પ્રત્યુત્તર આપી શકતા નથી. એટલે આપણે સંતત્વ પ્રાપ્ત કરવા માંગીએ છીએ એનું કારણ એવું છે કે સતત રીતે સંઘર્ષ છે, ભય છે, તણાવ છે, અજ્ઞાન છે, એમાંથી આપણે બહાર નીકળી જવા માંગીએ છીએ. બહાર નીકળી જવા માંગીએ છીએ એટલે હવે આપણે પ્રયાસ કરીએ, પુરુષાર્થ કરીએ. એટલે પુરુષાર્થ જે આપણે કરવા માંગીએ છીએ આ સંતને, એમાં શુભ કર્મ કરીએ. પેલો આપણે મુદ્દો એમ લઈ છીએ કે શુભ કર્મ દ્વારા સંતત્વ પ્રાપ્ત થાય કે નહીં. શુભ કર્મ જે જગ્યાએથી થાય છે એ વિચાર છે. આપણી અંદર એક વિચારનું એક ક્ષેત્ર છે, એક ઈચ્છાનું ક્ષેત્ર છે, એક ક્રિયાનું ક્ષેત્ર છે. વિચાર છે એ મુખ્ય, એના આપણે નામ સારી રીતે આપવા હોય તો વિચાર છે એ આપણું કારણ બોડી છે, પછી ઈચ્છા છે એ આપણું સૂક્ષ્મ બોડી છે, ક્રિયા છે એ આપણું સ્થૂળ બોડી છે. એટલે આપણા ત્રણ બોડી છે એનું મુખ્ય કારણ છે એ વિચાર. એટલે વિચારના અણુ પરમાણુ એમ વિચાર કરે કે આપણે શુભ કર્મ કરવું છે અથવા અશુભ કર્મ કરવું છે, તો એ જે વિચારના જે અણુ પરમાણુ છે એના દ્વારા શુભ થાય અશુભ થાય. અને વિચાર પોતે જળ છે, વિચાર પોતે ચેતનમય નથી, અને એના અણુ પરમાણુ છે એ આવે છે એ બહારથી આવે છે. વિચારના જે અણુ પરમાણુ છે એ શબ્દ દ્વારા, સ્પર્શ દ્વારા, રૂપ દ્વારા, રસ દ્વારા, ગંધ દ્વારા, એટલે બહારનું જે જગત છે એમાંથી એ અણુ પરમાણુ આવે છે. એટલે એ અણુ પરમાણુ છે એ સ્થૂળ છે. એટલે હવે સ્થૂળ અણુ પરમાણુ જે છે એ આપણને સ્થૂળતા અપાવી શકે. શુભ કર્મ માનું કે આપણી આગળ છે તો શુભ કર્મનું શું શક્તિ છે? તો એ કે શુભ કર્મની શક્તિ એવી છે કે આપણને સારી પરિસ્થિતિ, સારું વાતાવરણ, અનુકૂળતા, સારા વ્યક્તિનો પરિચય, આ બધું આપણને આપી શકે. એટલે શુભ કર્મ જે આપણને આપી શકે એ આવું બધું આપી શકે. તો એના દ્વારા આપણી જે ચેતના છે એની બદલાવટ નથી. આપણી જે ચેતના છે એની ચેતનાની જે ગુણવત્તા છે એ બદલાય નહીં. શુભ કર્મ કરવાથી શુભનો હિસ્સો વધે, પણ એ શુભ છે એ પણ અહંકાર છે, અને શુભનો જે બીજો છેડો છે એ અશુભ છે. એટલે શુભ તરફ એક છેડો જતો હોય પછી એનો બીજો છેડો જે જાય એ અશુભ તરફ છે. એટલે અહંકાર છે એ ક્યારેક ઉપર, ક્યારેક નીચે, ક્યારેક ઉપર, ક્યારેક નીચે. એટલે આ શુભ કર્મ દ્વારા આપણને જે પરિણામો મળે એ જેમ આપણે એક વસ્તુ પદાર્થનો આપણે ઘા કરી, તો ઘા કર્યો એટલે જેટલા શક્તિથી ઘા કર્યો એટલા અંશમાં એ જઈ શકશે, એનાથી વધારે આગળ જઈ શકશે નહીં. એમ શુભ છે એ શુભ દ્વારા આપણને અમુક પ્રકારની પરિસ્થિતિ અમુક સમય પૂરતી, અમુક કાળ પૂરતી આપણને મળી શકે, પાછું ખલાસ થઈ જાય. એટલે અશુભનું જે પરિબળ છે આપણે સામે. એટલે શુભ કર્મ દ્વારા સંતત્વ પ્રાપ્ત ન થાય, પણ શુભ કર્મ દ્વારા એક વસ્તુ પ્રાપ્ત થાય. શુભ કર્મ છે એ આપણને સહયોગી થાય.
કે શુભ કર્મ શું સહયોગી થાય કે શુભ કર્મ દ્વારા આપણને સંતનો ભેટો થાય. બહુ અનંત શુભ કર્મ આપણી અંદર ભેગા થઈ ગયા હોય તો આપણને સંતનો ભેટો થઈ શકે. પણ આપણે આજે શુભ દ્વારા શુભ અને અશુભની બહાર ન જઈ શકીએ. આ પ્રકૃતિનું અપરા પ્રકૃતિનું જળ પ્રકૃતિનું આ ક્ષેત્ર છે. એટલે આ શુભ કર્મ છે એ આપણને એટલું કરી શકે છે સંત પુરુષનો પરિચય કરાવી શકે, સંત પુરુષનો ભેટો કરાવી શકે. તો સંત પુરુષનો ભેટો કરવા પૂરતો શુભ કર્મ છે આપણને ઉપયોગી છે. આપણને જે દ્રષ્ટિ સંતત્વની જે દ્રષ્ટિ મળશે એ સંતત્વની દ્રષ્ટિ જે મળશે એ શુભ કર્મના પરિણામે સંત મેળા છે અને સંતના સ્થૂલ બોડીના માધ્યમ મારફત આપણને દ્રષ્ટિ મળશે. તો આ દ્રષ્ટિ માટે સંત મળે અને દ્રષ્ટિ મળે એના માટે શુભ કર્મ ઉપયોગી છે. પણ આનાથી આગળ નહીં. માનો કે સંત પુરુષે મળી ગયા એને આપણને દ્રષ્ટિ પણ આપી દીધી. હવે દ્રષ્ટિ જ આપણને આપી દીધી પણ આપણે હાલવું નથી. આપણે એ દ્રષ્ટિ મુજબ હાલવું નથી. એનું પરિણામ ના સંત પુરુષનું મિલન થવું, સંત પુરુષની દ્રષ્ટિ મળવી, પ્લસ આપણે દ્રષ્ટિનો સ્વીકાર કરીને પ્રતિક્ષણે એ દ્રષ્ટિને જાળવી રાખવા મતતા હોય તો પુરુષાર્થ. આ પુરુષાર્થનું એક ક્ષેત્ર છે એટલે પુરુષાર્થ સંત દ્રષ્ટિ પ્લસ પુરુષાર્થ મળે નહીં તો સંતની દ્રષ્ટિ છે એ અધૂરી વસ્તુ. સંતની જે દ્રષ્ટિ છે એ અધૂરી છે એ પૂરી ક્યારે થશે? મારા સ્વયંના પુરુષાર્થ દ્વારા. આ એક વસ્તુ. હવે આપણે આપણા જે કર્મની અંદર એક આપણા કર્મમાં જે એસેન્સ જે બને છે, કર્મની જે સ્મૃતિ આપણી અંદર સોલિડ રૂપે રહે છે, એ પ્રેઝન્ટ મોમેન્ટમાં જેટલા અંશમાં આપણે રહીશું એટલા અંશમાં આપણું એસેન્સ બને છે, એટલા અંશમાં આપણી સ્મૃતિ આગળ જાય છે. એ સ્મૃતિ છે જે આગળના જન્મમાં એક પ્રેઝન્ટ મોમેન્ટની અને અવેરનેસની જે સ્મૃતિઓ છે એ આપણને આગળ થઈ જાય છે. એટલે તમે જે પૂર્વજન્મની બાબતમાં કહો છો કે પૂર્વજન્મ ઉપયોગી થાય તો વર્તમાન ક્ષણ અને અવેરનેસની જે પલો છે એની ગણતરી થાય છે. અને એ તમે જેટલા અંશમાં પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યા હો અને અવેરનેસમાં રહ્યા હો એ પલ છે એ શાશ્વત થાય. એ પલ છે એ તમારી આગળના જન્મની અંદર ગતિ કરે. એટલે એક જન્મ દ્વારા આપણે સંતત્વને પ્રાપ્ત નથી કરી શકીએ. અનંત જન્મ આપણે લઈ અને એની અંદર પાછી અનંત જન્મ એની અંદર પુરુષાર્થની તીવ્રતા કેટલી આવે, પુરુષાર્થ કેટલી તીવ્રતા છે અને આપણને એ શાંતિની, પ્રેમની, આનંદની, એ અસ્તિત્વની ઝંખના કેટલી તીવ્ર માત્રામાં છે એ માત્રા મુજબ આપણને જન્મ મળે અને એ પ્રમાણે આપણી ગતિ થાય. એટલે સંતત્વને પ્રાપ્ત કરવા માટે જન્મ પણ છે. જન્મ છે એ છે જ અને એ જન્મની અંદર આપણી અંદર જે પ્રકારની તીવ્રતા હોય, તીવ્ર માત્રા હોય તો આ જન્મ, અને એવી તીવ્ર માત્રા ન હોય, ના પ્રતિબંધ હોય, રાગ હોય, આસક્તિઓ હોય, પ્રકૃતિના કોઈ જળ વસ્તુમાં આપણને આસક્તિ હોય તો અનંત. એટલે સંતત્વને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ મહત્વપૂર્ણ છે. બાકી ઓલા બધા કોમ્પ્લિમેન્ટરી સહયોગી ફેક્ટર છે. શુભ કર્મ છે સંતોનું મિલન કરાવે અને આ પ્રેઝન્ટ મોમેન્ટ છે અથવા અવેરનેસનું જે તત્વ છે એ રેકોર્ડ થઈ જાય અને રેકોર્ડ થઈ જાય આપણા આગલા જન્મ. એટલે આગલો જન્મ એટલે આપણા જન્મની પ્રેઝન્ટ મોમેન્ટની અવેરનેસની સાધના જેટલી આગળ કરેલી હોય એ આ જન્મની અંદર આપણને ઉપયોગી. એટલે એ સંદર્ભથી પછી આ ત્રણેય વસ્તુ છે એમાં શુભ કર્મ ઉપયોગી છે. પૂર્વ જન્મની અંદર પ્રેઝન્ટ મોમેન્ટ અને અવેરનેસનું જો તત્વ અર્જન કર્યું હોય તો એ પણ મહત્વની વસ્તુ છે. પણ આ બે વસ્તુ અને ત્રીજી વસ્તુ છે પુરુષાર્થ. એટલે પુરુષાર્થ જો આપણે ન કરીએ તો બધી વસ્તુઓ છે એ વ્યર્થ જાય. પુરુષાર્થ છે એ મહત્વની વસ્તુ છે. સંતત્વને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ આવશ્યક છે. પુરુષાર્થ શબ્દનો અર્થ એવો છે કે શાંતિ અર્થે, આનંદ અર્થે, નિર્ભયતા અર્થે, અસ્તિત્વ અર્થે અથવા અમરત્વના અર્થે પ્રતિક્ષણે જે જીવન જીવવા માટેનો પ્રયાસ, શાંતિને જાળવવા માટે, પ્રેમને જાળવવા માટે, આનંદને જાળવવા માટે
જે આપણે પ્રતિ ક્ષણે જે પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસની અંદર આપણે જીવવા જેટલો પ્રયાસ કરીએ એ પુરુષાર્થ. પુરુષના અર્થે, પ્રકૃતિના અર્થે જો જીવીએ આપણે તો પ્રકૃતિના અર્થે એટલે આપણી અંદર કેટલા પ્રકારની કામના હોય, પૈસાની, પ્રતિષ્ઠાની, મોટાઈની ન હોય તો અતિન્દ્રિય અનુભૂતિની, ગુરુ બનવાની ઝંખના, મોટાઈ પ્રાપ્ત કરવાની ઝંખના. એટલે આ પ્રકૃતિ અર્થે કંઈ પણ હિલચાલ આપણી ન હોય અને આ પ્રકૃતિની આ બધી વસ્તુ છે, આ મોટાઈ છે, માન છે, પૈસો છે, પ્રતિષ્ઠા છે, એ બધી વસ્તુ નહીં, પણ મારે મારા રાગને, મારા અજ્ઞાનને, મારા અંદરના અંધકારને, મારા અંદરના ભયને એવો કાઢવો છે. એવી ઝંખના થાવી અને એ ઝંખના થયા પછી આ ઝંખના ખરેખરી ઝંખના હોય તો પ્રતિક્ષણ એ પ્રમાણિત કરી આપણે. પ્રમાણિત કરીએ એટલે પ્રેક્ટિકલ થાય અને પ્રતિક્ષણે પ્રેક્ટિકલ રીતે વર્તમાનમાં અથવા અવેરનેસમાં હું દ્રષ્ટા છું, હું સત છું, હું આનંદ છું, એ તત્વની અંદર પ્રત્યેક ક્ષણે જીવન જીવવા માટેનો આપણો પ્રયાસ હોય અને પુરુષાર્થ. એટલે પુરુષાર્થ છે એ પ્રકૃતિ અર્થે નથી પણ પુરુષ અર્થે છે. પુરુષ એટલે ચેતન, પુરુષ એટલે પરમાત્મા, પુરુષ એટલે અસ્તિત્વ. એના અર્થે જેટલું જેટલું જીવન જીવાય એટલા કાર્ય. એની અંદર આપણો પૂર્વજન્મ ઉપયોગી છે, શુભ કર્મ ઉપયોગી છે, પણ શુભ કર્મ દરેક રીતે આપણને પાર ન ઉતારી શકે. જે શુભ કર્મ છે ખાલી સંતોનું મિલન કરાવી શકે. એ મિલન દ્વારા આપણે દ્રષ્ટિ પ્રાપ્ત કરી, પુરુષાર્થ શરૂ કરી. અત્યારે તમે જો તમારી સ્મૃતિના માધ્યમથી, સંસ્કારના માધ્યમથી જો તમે સાંભળતા હો, પ્રશ્ન પૂછતા હો તો પ્રકૃતિ. જો તમે અત્યારનું જે શ્રવણ છે એ અત્યારની સ્મૃતિને બાયપાસ કરી દો, તમારું સંપૂર્ણ એટેન્શન અહીંયા રાખી દો અને તમે જે જાણો છો એને બીજી સાઈડમાં રાખી દો, તો અત્યારે તમે પુરુષાર્થ કરો છો. પુરુષાર્થ જે છે એ આ વસ્તુ છે. પુરુષાર્થ એટલે તમે આપણે આધ્યાત્મના પ્રશ્ન પૂછીએ, પુરુષાર્થ નથી. આધ્યાત્મની બુક વાંચીએ, પુરુષાર્થ નથી. કોઈ કેસેટ વાંચીએ, પુરુષાર્થ નથી. પણ પુરુષાર્થ એટલે પ્રતિ ક્ષણે જે સત છે, જે ચેતન તત્વ છે, એમાં પ્રત્યેક ક્ષણે જીવવા માટે મથતા હોય, એ દ્રષ્ટિને રાખવા માટે મથતા હોય તો પુરુષાર્થ છે. એટલે બને કે અત્યારે આપણે પુરુષાર્થ ન કરતા હોય, અત્યારે આપણા સ્મૃતિના માધ્યમમાં કરતા હોય તો આપણે સાવધાન. આ છે પુરુષાર્થ નથી, આ તો પ્રકૃતિ અર્થ છે. આ મારો પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર તીવ્રતા છે. આ પ્રશ્ન દ્વારા હું ખરેખર પુરુષાર્થ કરવા માંગુ છું, નથી કરતો. અને આ ક્ષણે હું પુરુષાર્થમાં છું, વર્તમાન ક્ષણમાં છું, કે ભૂતકાળની સ્મૃતિ દ્વારા એને પ્રમાણિત કરી દઉં છું. આ શબ્દ એ અર્થમાં આપણે લેવાનું છે. અને બોલનાર જે સંદર્ભથી સમજાવે છે એ જ સંદર્ભથી હું સમજી ગયો છું એ પુરુષાર્થ છે. પુરુષાર્થનું ક્ષેત્ર બહુ અમામ છે અને પુરુષાર્થ લગભગ આપણે કરતા જ નથી. આપણે પ્રકૃતિના ક્ષેત્રની અંદર જ જીવતા હોઈએ છીએ અને આપણને પુરુષાર્થ જેવું લાગી રહ્યું છે. સત્સંગમાં જાય તો આપણને પુરુષાર્થ લાગે, પછી આપણે આધ્યાત્મની બુક વાંચીએ તો પુરુષાર્થ લાગે, કોઈની કેસેટ સાંભળીએ તો આપણને પુરુષાર્થ લાગે. આ બધું પુરુષાર્થ નથી, કારણ કે આ તો સ્મૃતિના ખાતામાં જમા થાય. પુરુષાર્થ છે સ્મૃતિની બહારની ઘટના છે, સ્મૃતિના તંત્રમાં આવેલી ઘટના નથી. એટલે આપણે સ્મૃતિની બહાર જો જીવવાનો પ્રયાસ કરતા હોય જે તે ક્ષણે, એ પુરુષાર્થ છે. આપણને અહંકાર ગમતો ન હોય તો આપણે પુરુષાર્થમાં છીએ. આપણને શાંતિને જાળવવા મતતા હોય તો આપણે પુરુષાર્થમાં છીએ. આપણને આનંદ આવતો હોય અંદર અત્યારે, આનંદની અંદર આપણું તાદાત્મ હોય તો આપણે પુરુષાર્થમાં છીએ. આપણને આ વસ્તુ છે, આ જ્ઞાન છે, અને અત્યારે થઈ રહ્યું છે એવું જો આપણને થતું તો આપણે પુરુષાર્થ. પુરુષાર્થ છે એવી વસ્તુ છે તો પુરુષાર્થનો અર્થ છે કે કોઈ છાપ અંદર ન પાડે, અંદરના ખાતાની અંદર સ્મૃતિના ખાનામાં કઈ જમા ન કરવું. સ્મૃતિના ખાતામાં આપણે જમા ન કરી તો પુરુષાર્થ છે, અને સ્મૃતિના ખાનાની બહાર અત્યારે જીવતા હોય તો પુરુષાર્થ. પુરુષાર્થ છે એને બરાબર સમજવું. એટલે
પ્રતિક્ષાણે આપણને લાગતું હોય છે કે આપણે પુરુષાર્થ કરતા નથી. પુરુષાર્થ છે એ પ્રેમની તીવ્ર આહ આપણી અંદર પેદા થાય ને, તીવ્ર રીતે આહ પેદા થાય ને તો આપણે એ જીવન સર કરી શકીએ. પણ જ્યાં લગીન આપણી અંદર જીવનની તીવ્રતાનો પ્રેમ પ્રગટ ન થાય ત્યાં લગીન પુરુષાર્થ કરી. અને પુરુષાર્થને પ્રગટ કરવા માટે જ્ઞાન છે એ બહાર. આપણે અત્યારનું જેટલું જ્ઞાન છે તમારી ઘર, જેટલી તમારી જાણકારી અત્યાર સુધી છે એ જાણકારી બધી ભારરૂપ લાગે તો પુરુષાર્થ. અને આ બધું જે જાણેલું છે એ કોઈ પ્રકારે મને ઉપયોગી નથી એવું જો મને લાગે. નારદજી હતા, નારદજી છે એ બધા શાસ્ત્રો જાણતા. આપણા ચારે વેદ, જ્યોતિષ, નિરુક્ત, છંદ અને જેટલા શાસ્ત્રો કહેવાય એટલા બધા શાસ્ત્રોની જાણતા. અને જાણતા છતાં એ સનત કુમાર આગળ જાય છે અને સનત કુમારને કહે છે કે મને આનંદ નથી. હું આ બધા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, આ બધા શાસ્ત્રોને બરાબર રીતે વ્યવસ્થિત રીતે બધા ષટ દર્શનથી માંડીને બધા દર્શનો મને મોઢે છે, પણ મને આનંદ નથી. સનત કુમાર કહે છે કે અલ્પ છે એમાં આનંદ નથી, પણ ભૂમા છે એની અંદર આનંદ છે. એટલે અલ્પ શું છે? એટલે પુરુષાર્થનું ક્ષેત્ર અલ્પ શું છે? કે અલ્પ સ્મૃતિનું કેન્દ્ર છે એ અલ્પ છે, અને આ સ્મૃતિના કેન્દ્રની બહાર જવું એ ભૂમા છે. આખે આખું સ્મૃતિનું ક્ષેત્ર છે એ દ્રશ્ય થઈ જાય અને હું એને પ્રકાશના થઈ જાઉં તો હું ભૂમા થઈ જાઉં. દ્રષ્ટા છે એ ભૂમા છે. દ્રષ્ટા છે એ ક્યારેય દ્રશ્ય થતો નથી. અને દ્રષ્ટા કોઈથી દ્રશ્ય ન થતો હોય તો એને કોઈ દેશથી બાંધી ન શકે, કાળથી કોઈ બાંધી ન શકે અને વસ્તુથી કોઈ બાંધી ન શકે. એટલે સર્વદેશરૂપ, સર્વકાળરૂપ, સર્વ વસ્તુરૂપ છે એ દ્રષ્ટા છે. એટલે આપણે જ્યાં સુધી સ્મૃતિના ક્ષેત્રમાં છીએ ત્યાં લગીને અલ્પમાં છે, અને જ્યારે સ્મૃતિના ક્ષેત્રની બહાર જાય એ છે પુરુષાર્થ. એટલે આપણે આપણી જાતને ઈમાનદારીથી પ્રશ્ન કરવાનો છે કે હું પુરુષાર્થના ક્ષેત્રમાં અત્યારે છું કે નથી. હું અત્યારે વર્તમાન ખરેખરું વર્તમાન મારું છે કે પ્રકૃતિનું વર્તમાન છે. હવે આની અંદર બે વર્તમાન છે, પ્રકૃતિનું વર્તમાન સેન્સ એવો છે કે હું વર્તમાનમાં તો છું અને વર્તમાનની અંદર મને મારા મનના બધા વિચારોની ખબર પડે છે. હું બારે જોઈ શકું. શું કામ એને જોયું? આજે અત્યારે વર્તમાનમાં રહેવાનો મારો પ્રયાસ છે એ શું કામ એને છે મારો પ્રયાસ? દાખલા તરીકે વર્તમાનમાં જીવવા માટે હું પ્રયાસ કરી રહ્યો છું, તો એ પ્રયાસ શું કામ એને કરું છું? તો લગભગ બધા લોકો, સંતો, ચાહે ઓશો હોય, ચાહે કૃષ્ણમૂર્તિ હોય, ચાહે રામકૃષ્ણ પરમહંસ હોય, કોઈ પણ એના પ્રભાવ, અને એ પ્રભાવે એમ કીધું છે કે તમે દ્રષ્ટામાં જીવો અને હું દ્રષ્ટામાં જીવું. તો આ માણસ છે હિપ્નોટાઇઝ થયેલો માણસ. એની પોતાના પુરુષાર્થનું ક્ષેત્ર જે છે એ હિપ્નોટાઇઝમાં નથી, બહારના અણુ પરમાણુમાંથી નથી આવતું, પણ અંદરના એમ્પ્ટીનેસમાંથી આવે. આ અંદરના જ્ઞાત તંત્રને સંપૂર્ણ રીતે ચેલેન્જ કરી દે, સંપૂર્ણ રીતે નકાર કરી દે એવી જે શક્તિ જેની અંદર ધરાવતું હોય એ લોકો આ દ્રષ્ટાની અંદર, આ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર. એટલે હવે આપણે આપણી જાતને પ્રશ્ન પૂરી છીએ કે આપણે પુરુષાર્થના ક્ષેત્રમાં છીએ, આપણે કોઈના પ્રભાવથી આ કરી રહ્યા છીએ, આપણે કોઈ સંતનો પ્રભાવ, સંતના સત્સંગમાં ગયા છીએ અને એનું જે વ્યક્તિત્વ છે મને આકર્ષિત કર્યું છે, અને એ વ્યક્તિત્વ જે આકર્ષિત કર્યું છે એમાં એના શબ્દોનો આપણને પ્રભાવ પડ્યો છે. આ પ્રભાવ દ્વારા હું દ્રષ્ટાને મોટું, હું વર્તમાન ક્ષણમાં જીવું. આ વર્તમાન જે ક્ષણ છે એ નિર્બળ છે, નપુસક છે. એની અંદર એવી તાકાત નથી કે આપણી અંદર સંતત્વને પ્રગટ કરી શકશે. એક આપણે કારણે એવું બોલ્યું કે આપણે આ દ્રષ્ટિત્વ શરૂ કર્યું છે, વર્તમાન શરૂ કર્યું છે, એમાં હિપ્નોટિઝમ નથી ને, સંતોનું, શાસ્ત્રોનું કોઈનું જો હિપ્નોટિઝમ હશે તો આપણી અંદર કોઈ પરિણામ આવવાનું. બીજી વસ્તુ, હવે આપણે આ પુરુષાર્થ ચાલુ કર્યો છે અને આપણે શાસ્ત્રો વાંચી છીએ, સત્સંગમાં જાય છે, એની પાછળ આપણે આપણા બેકગ્રાઉન્ડના મનને જોયું છે. આપણું જે અજ્ઞાત મન, જે સબકોન્શિયસ માઇન્ડ છે એને આપણે કોઈ અનુભવ કર્યો છે. એ સબકોન્શિયસ માઇન્ડ હવે જુદા પ્રકારે મોટાઈ લેવા માંગે છે, ગુરુતા લેવા માંગે છે. તો આજે જુદા પ્રકારે ગુરુ થઈને, સંત થઈને એને કઈ મોટાઈ જોઈએ છે, એને કોઈ માન જોઈએ છે, એને કોઈ પ્રતિષ્ઠા જોઈએ છે.
તો આપણા અનકોન્શિયસ માઇન્ડ ની અંદર, સબકોન્શિયસ માઇન્ડ ની અંદર થી આ વસ્તુ આવેલી નથી. એની તપાસ આપણે કરેલી છે તો આપણે પુરુષાર્થ કરી શકશું ને સંતત્વને પ્રાપ્ત કરી શકશું. તો આપણે સંતત્વને પ્રાપ્ત કરવું હોય તો આપણા અંદરની બધી જે આપણી અંદરની જે બધી વસ્તુ છે ને ચેલેન્જ કરીશ કે હું નબળો માણસ તો નથી ને કે સંતના પ્રભાવની અંદર આવીને મેં ચાલુ કર્યું. હું એવો નબળો માણસ નથી ને કે પ્રકૃતિના અનકોન્શિયસ સબકોન્શિયસ ના દબાણથી હું કરું છું. આ કઈ બે વસ્તુ આપણી અંદર નહીં હોય, આ બે વસ્તુ નથી. તો હવે ત્રીજી શું વસ્તુ હોય કે જેથી હું પુરુષાર્થ કરું? કે ત્રીજી વસ્તુ એ છે કે વર્તમાન ક્ષણમાં હું જીવું છું અને એ વર્તમાન ક્ષણમાં બીજું કઈ મને દેખાતું નથી, પણ મને મારો રાગ દેખાય છે, મારો ભય દેખાય છે, પ્રતિક્ષણ અહંકાર દેખાય છે, ક્રોધ દેખાય છે, લોભ દેખાય છે, હિંસા દેખાય છે. મારું કઈ પોઝિટિવ દેખાતું નથી. અમારી આ બધી વસ્તુ દેખાય છે. પ્રેમ વગરનો છું, હું આનંદ વગરનો છું, ભય વાળો છું, એવું મને જો દર્શન થાય તો હું જે ચાલુ કરીશ પુરુષાર્થ રાઈટ હશે. એટલે હવે આપણે આ બધી વસ્તુને આપણે સત્સંગ છે એ અરીસો છે અને અરીસાની અંદર આપણે જોઈ છીએ કે આપણે આ અરીસાની અંદર આટલા વસ્તુ છે કે આટલી વસ્તુ જો હું કરતો હોઉં તો પુરુષાર્થ ન કરી શકું. મેં રાગને જોયો હોય, દ્વેષને જોયો હોય, લોભને જોયો હોય એટલું જ નહીં, પાછું બધા લોકો એ જોવે. હવે એ જે જોયા પછી ચોથી વસ્તુ એનો ખટકો છે ને, આ જે વસ્તુ હું જોઉં છું, મને રાગ દેખાય, મને દ્વેષ દેખાય, મને લોભ દેખાય, બધું દેખાય, પણ છતાંય મને એનો ખટકો નથી. ખટકો નહીં કામ. તો હવે આપણને એ પ્રકારનો ખરેખર ખટકો છે એક વસ્તુ. ચોથી વસ્તુ અને પાંચમી વસ્તુ, જો ખટકો ખરેખર ઈમાનદારી પૂર્વક ન હોય, ખરેખર રિયલ સેન્સમાં હોય તો પ્રતિક્ષણે હું એને પ્રમાણિત કરું છું. પ્રતિક્ષણે હું જેને માટે જીવવા માટે મથું છું. તો આ જો આપણે મથતા હોય, મથતા ન હોય તો પુરુષાર્થ નથી. તો હવે પ્રતિક્ષણે આપણે આપણા ચિત્તને આખા દિવસ દરમિયાન આપણે ઓબ્ઝર્વેશન કરી છે. મારી ચિત્તની વૃત્તિ કેટલી ક્ષણ પ્રેઝન્ટ મોમેન્ટમાં, અવેરનેસમાં, શરણાગતિમાં, આ અવલોકન જો આપણે ઈમાનદારી પૂર્વકનું કરશું તો આપણને ખ્યાલ આવશે કે યથાર્થ રીતે આપણે પુરુષાર્થમાં છીએ કે નથી. અને આ પુરુષાર્થ જો આપણે કરતા હશું તો સંતત્વને પ્રાપ્ત કરશું. અને આ સંતત્વને પ્રાપ્ત કરવા માટે કેટલા વિઘ્નો છે એને આપણે જોઈએ. એક વિઘ્ન, બે વિઘ્ન, ત્રણ વિઘ્ન, ચાર વિઘ્ન, પાંચ. અને આપણી અંદર આમાંના જે વિઘ્નો હોય એ વિઘ્નને જોઈશ અને આપણને એમ થાય કે હવે આપણે આ વિઘ્નને પહોંચી નથી વળતા તો આપણે આ પુરુષાર્થ નથી કરતા. અને આપણને એવું લાગે કે ના, આ વિઘ્નને આપણે ઓળંગી શકીએ છીએ. આપણી અંદર પ્રેમની શક્તિ છે અને ખરેખર આપણા પ્રકૃતિની કેદ છે, સોસાયટીની કેદ છે, ધર્મની જે કેદ છે એની અંદરથી બાયોલોજીકલ કેદ છે બહાર તો પછી આપણે પુરુષાર્થ કરશું. પુરુષાર્થ કરીને સંતત્વને પુરુષાર્થની અંદર જો ખરેખર આપણે પુરુષાર્થમાં હોય ને તો એની નિશાની એવી છે. પુરુષાર્થ હોય તો એની નિશાની એવી છે કે આપણી ભૂલો દેખાય. અને જેટલા અંશમાં આપણી ભૂલો આપણને પ્રતિતિમાં એના સાક્ષાત્કારો આપણને થાય અને આપણે ભૂલમાં જ આપણા પ્રત્યે સતત રીતે આપણને ખ્યાલ આવે કે આપણે ઘણી ભૂલોમાં છે. આપણા પ્રત્યે આપણી અંદર જે પ્રકાશ હોય એટલો જ છે કે આપણે અત્યારે અરાજક અવ્યવસ્થામાં અજ્ઞાનમાં છીએ. એના પછી પ્રતિક્ષણે જાગૃત રહેવા માંગતા હોય અને એ જે જાગૃત રહેવા માટેનો જે માંગતા હોય એમાં સમયનું જે ડ્યુરેશન હોય વધે. સમયનું ડ્યુરેશન જો ન વધે ને તો એમ સમજી લેવાનું કે આપણે આધ્યાત્મના કોઈ ક્ષેત્રમાં છીએ. આજ 5 મિનિટ હોય તો કાલ 10 મિનિટ, કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક, 6 કલાક, 7 કલાક. આ ડ્યુરેશન વધતું ન હોય તો આપણે આપણી અંદર ચોકડી જ મારી દેવાની કે આપણે આધ્યાત્મના ક્ષેત્રમાં છીએ જ. એટલે આધ્યાત્મના ક્ષેત્રમાં છે ને ડ્યુરેશન, સામાન્ય કાળ છે ને એ વધતું.
જેટલા અંશમાં આપણે અંદર પ્રીતિ હોય એટલા સમયમાં એ જે વચ્ચેનો વિસ્મરણમાં ગેપ હોય એ ઓછાને ઓછા થતા જાય. અને બીજાની ભૂલ આપણને મોટી ન લાગે પણ આપણી ભૂલ લાગે. બીજા ભૂલ કરતા હોય તો આપણને ખ્યાલ આવે કે આપણે આજ કરીશ એવું લાગે તો આપણે પુરુષાર્થના સાચા ક્ષેત્રમાં. બીજાની ભૂલ આપણને મોટી લાગે આપણી ભૂલ નાની લાગે, અથવા આપણા પ્રત્યે આપણે પોઝિટિવ હોય તો આપણે પુરુષાર્થના ક્ષેત્રમાં. આપણને સતત રીતે આપણી ભૂલો દેખાતી હોય, સતત રીતે ભૂલો, અવ્યવસ્થા, અરાજકતા આપણી અંદરથી દેખાતી હોય રાઈટ. આની અંદર સમયનો ગાળો છે, સાતત્યનો ગાળો છે. જો વચ્ચે કોઈ ગેપ આવી ગયો, માનો કે આ તમે ધ્યાન કરતા હો, ભજન કરતા હો, સત્સંગ કરતા હો, એની અંદર 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના એવું કંઈક વચ્ચે ગેપ આવી ગયો, ગેપને તમે પૂરવા માટેનો પ્રયાસ ન કર્યો, તો પછી જડતા, ભૌતિકતા, વિષયો આપણને ઘેરી અને પછી એમાંથી પછી ગતિ કરવી બહુ જબરજસ્ત હોય. એટલે આમાં સાતત્ય જરૂરી છે. સતત સાતત્ય આ આધ્યાત્મના ક્ષેત્રમાં સાતત્ય જેને ગુમાવ્યું એ આ ક્ષેત્રની બહાર હોય. સાતત્યમાં રહેવું એ અસાધારણ ઘટના છે. સતત રીતે એમાં રહેવું એ અસાધારણ ઘટના. કારણ કે આની અંદર એવી વસ્તુ છે કે શુભ કર્મના જયારે અણુપરમાણુનો ઉદય થાય એટલે સત્સંગની ઈચ્છા થાય, સંત પુરુષો મળે, બધું વાતાવરણ એવું રીએ ને કે એક દસકો રીએ, 10 વર્ષ રીએ. અને પછી જો આપણો અંદરનો રસ, આપણો અંદરનો પુરુષાર્થ આપણે ઉમેરી નહીં તો એ અણુપરમાણુ તો કર્મને લીધે આવેલા હતા એ કર્મ શીખાય અને પછી પાછા આપણે ભૌતિક જગત. એટલે આ જે પુણ્યનો જે કાળ હોય ને એનો જો આપણે ઉપયોગ કરી શકીએ ને, પુણ્યનો કાળ છે એમાં સંત મેળા, સત્સંગ કરવાની ઝંખના, કઈક મેળવવાની ઝંખના એ સમયે સાચી ખોટી જોરદાર રીતે પ્રગટ થાય. એ વખતે જો આપણે કામ ન કરી શકીએ તો પછી પુરુષાર્થ. એટલે આ જે કર્મનો જે પરિપાક થયો હોય એ વખતે આપણો પુરુષાર્થ જો ભેળવી શકીએ ને તો પછી કામ થાય. પણ જો એમાં આપણો પુરુષાર્થ ન મેળવ્યો તો પછી પુરુષાર્થ કરી છીએ એની નિશાની એ છે કે તમારા કર્મકાંડો ઘટતા. કર્મકાંડો એટલા માટે ઘટે નહીં કે તમે ફિલોસોફિકલ રીતે એને જાણો છો અને તમે છોડી દો છો, એવી રીતે નહીં. આપોઆપ જેમ છોકરું હોય મોટું એની ઉંમર વધે અને કેરી એની મેળે છૂટી જાય, કોઈ દાંડિયા જેમ એની મેળે છૂટી જાય, એવી રીતે જો છૂટી જાય તો એમ માનવું કે આ વસ્તુ સાચી. એટલે સાચા પુરુષાર્થી હોય એનો કર્મકાંડ છૂટ્યો હોય, પણ કર્મકાંડ ફિલોસોફિકલ રીતે ન છૂટ્યો. ફિલોસોફિકલ રીતે છૂટ્યો હોય તો એ ધર્મ નહીં ગુમાવે ને આધ્યાત્મ નહીં ગુમાવે, શુદ્ધ કર્મ નહીં ગુમાવે અને આત્મા નહીં ગુમાવે. એટલે જ્યાં લગીને આપણી અંદર આત્મતત્વ પ્રગટ ન થાય ત્યાં લગીને તો શુભ કર્મને છોડવું. શુભ કર્મ હોય એને ક્યારેય છોડાય. શુભ કર્મને જો છોડ્યું અને આ બાજુ આત્મતત્વ ન હોય તો અહીંયા ભ્રષ્ટ થઈ ગયા ને વાય ભ્રષ્ટ થઈ ગયા. કારણ કે આપણે આત્મતત્વને તો મેળવી નથી શકવાના અને શુભ કર્મ છૂટી ગયા, સેન્સિટિવિટી છૂટી ગઈ. એટલે પુરુષાર્થના ક્ષેત્રની અંદર આ પણ ખ્યાલ રાખવો. હવે આપણને લાગે છે કે આપણે પુરુષાર્થ કરીશું અત્યારે. એટલે એક વખત એનો અહેસાસ થઈ જાય ને તો પછી એનું જે દુઃખ હોય ને એનો ખટકો હોય ને આપણને એમ લાગે કે ના મારામાં આ બધું છે તો એમ સમજવાનું કે આપણે પુરુષાર્થ. વર્તમાનમાં છીએ એ આપણને એટલે આમ સિમ્પલ વસ્તુ છે કે તમે વર્તમાનમાં હો તો તમે કોઈનો ચહેરો બરાબર જોઈ શકો, કોઈના કપડા બરાબર જોઈ શકો, કપડા કેવા પહેર્યા છે, કેવું છે, પછી એમાં ડેકોરેશન ઘરે ગયા હોય તો ડેકોરેશન કેવું છે, હાવભાવ કેવા છે, આ વર્તમાનનું છે. એટલે વર્તમાનને તો તમે ઓળખી શકો પણ વર્તમાનના ગર્ભમાં શું છે ને એ તમને ખબર ના પડે. વર્તમાનના ગર્ભમાં એટલે માનો કે હું વર્તમાન રહું છું પણ વર્તમાનના ગર્ભમાં તો મારા માન જોઈ છે, મોટાઈ જોઈ છે, વિષયો જોઈ છે અને એ દ્વારા હું વર્તમાનમાં છું. તો એ વર્તમાન એટલે પશુ પક્ષી કીટ પતંગ બધા વર્તમાન નથી. એની અંદર હેતુ ક્યાં છે?
એવી રીતે આપણે અગર વર્તમાનમાં માનો કે આવી ગયા, પણ આપણે અગર હેતુ શું છે, તો એ કે ઓલો લોડેડ પડેલો છે આપણો અનકોન્શિયસ સબકોન્શિયસ ની અંદર, એ લોડેડ આપણને ધક્કા મારે છે કે તને આના દ્વારા કંઈક બીજી આ બધું આ સામાન્ય જીવન આટલી બધી માથાકૂટ ના કરતા સંત બની જાય તો કોઈ કેટલાય લોકો જોતા હોય કામ કરતા નથી, કાજ કરતા નથી, બધી વ્યવસ્થા ને બધું ચાલન આપણે આ કરી એ રીતે હાલતા હોય. એ રીતે જે હાલવાની જે પ્રક્રિયા છે, એટલે વર્તમાન છે એ તો ખબર પડી જાય કે આ છે, પણ વર્તમાનના ગર્ભની અંદર આપણી કામના શું છે એને ગોતી કાઢવી. મને કે સવારથી સાંજ લગી તમને જે રસ પ્રગટ થતા હોય તો તમને ખ્યાલ જ આવે કે આ રસ છે, આ રસ છે, આ રસ છે. એ રસ ની આપણને ખબર પડે તો આપણને ખ્યાલ આવે કે આપણો વર્તમાન છે એ કામના વાળું. અત્યારે વર્તમાનમાં આપણે જીવત, પણ એ વર્તમાન દ્વારા આપણે અહંકારને પોષવા માંગીએ છીએ, કઈક અતિન્દ્રિય અનુભૂતિ મેળવવા માંગીએ છીએ, કઈક સાક્ષાત્કારનું લેબલ લગાડીને ગુરુ થવા માંગીએ છીએ, કોઈક શિષ્ય મંડળ વધારવા માંગીએ છીએ. એટલે પુરુષાર્થના ક્ષેત્રમાં તો બધી વસ્તુ ચાલે. અને બીજું, પુરુષાર્થી જે વ્યક્તિ હોય ને એને સંબંધની જરૂર ન હોય. એટલે સંબંધની જરૂર ન હોય એટલે નો અર્થ નહીં સંબંધ કાપી નાખે. એને પોતાને એકલું જીવવાની મજા આવે, એને પોતાના એકાંતમાં રહેવા માટે. અને જે પુરુષાર્થ ન કરતો હોય એને એકલું ન પીવું, એને કોઈને કોઈ વસ્તુ, કોઈને કોઈ વિષય, કોઈને કોઈ પદાર્થ. એટલે પુરુષાર્થી વ્યક્તિ હોય ને એની એકાંતની સારતા હોય, એની વ્યક્તિની જરૂરત ન હોય, વિષયોની જરૂર ન હોય, ઓબ્જેક્ટની જરૂર. અને એને જ્યારે જ્યારે સમય મળે ને 2 મિનિટનો, 5 મિનિટનો, 10 મિનિટનો તેનો સદુપયોગ. આજે અત્યારે આપણને 1 સેકન્ડ જ મળી ગઈ છે, આપણે 1 સેકન્ડ જતી નથી, આ પુરુષાર્થ. એ બધું આપણી અંદર જો હોય તો પછી આપણે આ સંતત્વને તો ત્યારે પ્રાપ્ત થઈ છે. આપણી અંદર આ બધી વસ્તુ છે કે નહીં. ધ્યાન છે એ વર્તમાન નથી. ધ્યાન લાગી ગયું છે તો એ તમને વર્તમાનમાં નથી. ધ્યાન લાગી ગયું છે, તમને આનંદ છે છતાંય તમે વર્તમાન એના ભોગમાં હોય, આનંદની મજા લેતો હોય, પણ એ વર્તમાનમાં તો નથી. અત્યારે ભલે ગમે એવી વાતાવરણ છે, ગમે એવી અનુભૂતિ છે, પણ એ અનુભૂતિની અંદર ખોવાયેલો વ્યક્તિ છે, એ અનુભૂતિની અંદર ડૂબેલો વ્યક્તિ છે. કે હવે મારી અંદર માનો કે મને પ્રકાશ દેખાણો, મને કોઈ ભવિષ્યની ઘટના દેખાણી, કોઈનો વિચાર જણાઈ ગયો, બધું મને થઈ ગયું, પણ મારા રાગ દ્વેષ, અંધકાર, અજ્ઞાન ગયું નથી. મારે આને શું કરું છું? એટલે પુરુષાર્થી જે વ્યક્તિ હોય ને એની આગળ બીજું માપદંડ નહીં, એટલું જ કે મારા રાગ દ્વેષ ગયા કે નહીં, અને બીજું કઈ થાય છે કે નથી થતું મહત્વનું. મારી અંદરથી અજ્ઞાન ગયું, હું કોણ છું એનું ભાન થયું. જો આટલું મારી અંદર ન ગયું હોય તો હવે મારી અંદર ગમે એટલી અનુભૂતિઓ થાય ને અનુભૂતિઓ જતી. કોઈ પણ વસ્તુ શાશ્વત નથી. અતિન્દ્રિય અનુભૂતિઓ હોય તો એ અમુક સમય રહે અને પછી પુણ્યનો પ્રકોપ ભયો, પુણ્યનો આપણી અંદર જે ઉદય થયો એનું ખલાસ થઈ જાય અનુભવમાં. પછી છેલ્લું સ્ટેપ હવે છેલ્લું સ્ટેપ કયો કે પેલું સ્ટેપ કયો? છેલ્લે સુધી પહોંચે એટલે ના એવું નથી. એટલે હું કોણ છે એનો ભાન થવું એક વસ્તુ છે. માનો કે અમેરિકાને તમે જો એક વાત છે, પણ અમેરિકા વિશે સાંભળીને તમને નિશ્ચય થઈ ગયો અમેરિકા છે તો તમારા માટે અસાધારણ, એટલે સાધકો માટેની અસાધારણ ઘટના છે એ છે કે હું આત્મા છું. ખાલી એટલું જ જોયો નથી એને, ખાલી નિશ્ચય થઈ જાય એટલે પતિ. જે માણસને આ પ્રકારનો ખરેખરો ઈમાનદારી પૂર્વકનો અને ખરેખર શોધ દ્વારા નિશ્ચય થઈ ગયો તો એ તો પછી જબરજસ્ત પ્રક્રિયા છે. અને રેર લોકોને થાય આત્માને જોવાની વાત એક બાજુ ગઈ, પણ આત્મા છે ખાલી એ તો સંશય વગર, એમ કે હું નક્કી કરીને કહું છું કે આ સંશય વગર આત્મા છે જ, મને ભરોસો જ છે. એવું જો આપણને થઈ જાય તો નિશ્ચય કહેવાય. અને નિશ્ચય એટલે મનન શબ્દ જે છે ને કે અહીંયા લાગુ પડે. મનનું અસ્તિત્વ નહીં. મનનું અસ્તિત્વ નહીં એટલે શું? એટલે અમન્ય દશા ખરી, પણ એમ કે મન શું કામ જતું રહ્યું? માનો કે મન છે એ જતું કેમ રહ્યું? મનન શબ્દ બરાબર સમજવા જેવો. મનન એટલે મન ન રહ્યું શું કામ ના રહ્યું? મનનું અસ્તિત્વ રહ્યું કેમ નહીં? શું કારણ થયું કે મન જતું રહ્યું? મનન શબ્દ દ્વારા આપણે એમ સમજ તો એ કે આપણે મનન દ્વારા જ્ઞાત બધી વસ્તુ જ્ઞાત દ્વારા તપાસ કર્યો આત્મા નામની ખરેખર વસ્તુ છે કે નહીં, અને જ્ઞાતની દરેકે દરેક ઇન્ફોર્મેશન ને રિજેક્ટ કરી દીધી.
અને રિજેક્ટ કર્યા પછી જ્યાં લગી અંદરનો સંતોષ ન થાય ને, જયારે પ્રેમ તત્વ હોય ને, તો પ્રેમની એવી તાકાત છે કે જયારે વસ્તુ જેવી છે એવી ન મળે ને, ત્યાં લગીને અસંતોષ અને બીજી કોઈ વસ્તુ એનાથી નીચે પ્રકારની કોઈ પણ વસ્તુને કબૂલ ન કરવી પ્રેમ છે. એટલે એ શોધ કરતો ફરતો શાસ્ત્રે કીધું કે તમે આત્મા, શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, પોપટી જ્ઞાન નહીં, પણ અંદરની શોધ થી કે ખરેખર આ વાત સાચી છે. એવી શોધ દ્વારા જયારે એના નિષ્કર્ષ ઉપર પહોંચી જાય કે હું આત્મા છું, તો હવે આ મનન છે ને એ પૂરું. મનન પૂરું એટલે હવે એને કઈ વિચાર કરવાની આ દુનિયામાં કોઈ પ્રકારના વિચારની જરૂર નથી. તો હવે એને શું કરવાનું? તો કે હવે એને વર્તમાનમાં જીવવાનું. વર્તમાન એટલે શું? મનની બહારની વસ્તુ. મન છે એ ભૂત અને ભવિષ્યમાં રહે છે, અને આ જે મનની બહારનું તત્વ છે વર્તમાનમાં રહે છે. એટલે હવે તમારે હવે કઈ વિચારવાનું નથી, મનન હવે કઈ કરવાનું નથી, હવે કોઈ પ્રકારના વિચારણા કરવાના નથી. હવે તમારે ફક્ત પ્રતિક્ષણે આ વર્તમાન જે ભૂત અને ભવિષ્યની બહાર છે એ જગ્યાએ જીવવાનું છે. તો આ જીવવાનું છે મનન થઈ ગયું. મનન એટલે હવે તમારે મનમાં આવવાની જરૂર નથી. મનમાં આવો તો એનાથી જુદા રહીને મનને જોવો. આ મનન કર્યા પછી લોકોને કઈ વિચારવાનું જ નહીં. પ્રતિક્ષણે વર્તમાનમાં અવેરનેસમાં જીવા જવાનું બીજું કાંઈ કરવાનું. પ્રકૃતિની બહારમાં જીવવાનું. થાય મનનનો સંદેશ. આ મનન આપણે કરી શકીએ, પ્રેમ હોય તો કરી શકીએ. પુરુષાર્થ છે આ મનનમાં છે. આ મનન લગી કોઈ પહોંચતું નથી. બધી હિપ્નોટિઝમ છે કે આ બધી વસ્તુ સત્ય માની લે છે, કે આ ઓલા સંત કહે છે કે આ આત્મા છે માની લે. ખરેખર તો કેમ ખબર પડે એ પોતાની નથી ગયા અને આખું ફિલોસોફિકલી ને સાયકોલોજીકલી માની લીધું છે. ખરેખર શરૂ થયું છે કે આત્મા છે એવી ખાતરી થઈ ગઈ. એ કેમ દેખાય ખબર? એટલે પેલી વસ્તુ તો એ કે તમે એટલે આમ તો જો તમે વર્તમાન ક્ષણમાં જીવતા હો તો તમને ખ્યાલ આવે કે એક માણસે અપમાન કર્યું ને સીધું રિએક્શન આવી ગયું એટલે સમજી લેવાનું આત્માનો નિશ્ચય નથી. બીજું, મને ટાઈમ પાસ કરવા માટે બીજી વસ્તુ પદાર્થની જરૂર પડે છે ને એમાં રસ પડે છે. સોસાયટીમાં લગ્ન થતા હોય તો મને રસ પડે, મરણ થતું હોય તો મને રસ પડે, પાર્ટી થતી હોય તો મને રસ પડે, કોઈ ને કોઈ એવી જગ્યાએ જવાની ઈચ્છા થાય તો એનો ખાલી માણસ. આત્માનો નિશ્ચય થયો હોય તો આ ન કરું. તો હવે આત્માનો નિશ્ચય થયો હોય તો ચોખ્ખું દેખાય. આત્માનો જેને નિશ્ચય થઈ જાય ને એ આત્મામાં જ છીએ. પછી એનાથી ન જીવાય ને વિસ્મરણ થઈ જાય, પાછું યાદી કરે, પાછું જીવવાનો પ્રયાસ કરે. એટલે એનો એ ગમે એમ થઈ જાય, પણ આ તત્વથી ઓછી વસ્તુ ક્યારે કબૂલ ન થાય. અને બીજું, પોતાની ભૂલ હોય તો ભૂલ એનામાં તાકાત આવી. એની અંદર એવી છે કે ભૂલ છે એટલે ભૂલ છે, તમારું સાચું છે એટલે તમારું સાચું, મારું સાચું નથી. એવી તાકાત એની અંદર આવી. એ આત્મજ્ઞાન થાય એની આ ભૂમિકા છે કે તમે સતત રીતે કોઈ વ્યક્તિ બોલે, કોઈ પરિસ્થિતિ દ્વારા સંદેશ મળે, આપણને એમ થાય કે આપણે સંદેશો આપણા કરતા આ જે વિરાટ છે, જે પ્રકૃતિ છે, એની પ્રજ્ઞા છે, એ આપણા કરતા મોટી વસ્તુ છે. આપણે મોટી નથી, આપણું જ્ઞાન મોટું નથી. આ પરિસ્થિતિ શું કે છે, વાતાવરણ શું કે છે, અત્યારનું ફેક્ટ શું કે છે, એને ફેક્ટ ઉપર ભરોસો છે. મોટા કરતા, પોતાના અહંકાર કરતા, પોતાની ઇન્ફોર્મેશન કરતા ફેક્ટ ઉપર ભરોસો છે. ફેક્ટ છે અત્યારે જે ફેક્ટ છે એ મોટું છે. અત્યારે મને માનો કે શરીરની પીડા છે, ફેક્ટ છે, પ્રકૃતિ દ્વારા આવેલી ભેટ છે. આ ફેક્ટ છે. હું ફેક્ટને જેટલા અંશમાં હું સ્વીકારું ને એટલા અંશમાં મને આત્મજ્ઞાન છે. હું આત્મજ્ઞાન તરફ જઈ ગયો. અને આત્મજ્ઞાન એટલે આત્માનો નિશ્ચય થયો એ ભૂલ બીજાની ન જોઈએ. એ જે વસ્તુ ઘટના ઘટી અને એના અંદર રિએક્શન આવ્યા, રિએક્શન દ્વારા શબ્દ દ્વારા વ્યક્ત થાય એ કે હું નાપાસ, ચોપડી મારે પોતાને હું અહીં નાપાસ થયો છું, મારે અભિવ્યક્તિ આ મને રિએક્શન આવ્યું છે અને રિએક્શનના માધ્યમમાં શબ્દ નીકળી ગયા છે, પણ આ જગ્યાએ ખોટું, ખોટી વસ્તુ ખોટી તરીકે, સાચી વસ્તુ સાચી તરીકે. એટલે ખોટી છે એ ખોટી ને સાચી છે એ સાચી. એ આ જે આત્માનો નિશ્ચય કર્યો જવાબ. અને અહંકાર એના માટે મહત્વનો ન હોય. અહંકાર ઉપર કામ કરવાના જેટલા મોકા મળે ને એટલા મોકા કરે. જેટલા અહંકાર ઉપર કામ કરવામાં આવે ને તેને એમ લાગે કે અહીંયા આપણે કાચા પડ્યા, અહીંયા આપણે કાચા પડ્યા, અહીંયા આપણે કાચા પડ્યા. ખ્યાલ આવ્યો.
ખ્યાલ છે એટલે ખ્યાલ એટલે બોધ, અને બોધ થયો કે આ ભાઈ છે, આ ભાઈ કે વરસાદ પહેલા આવી ગયો, વરસાદ નતો આવી ગયો, ભાઈ આવી. પછી મને પ્રશ્ન કર્યો કે આ મને આ વિચાર આવ્યો ખોટો એવો તો સાચો વિચાર ખોટો વેચો નથી, પણ તમને એ વિચારને તમે જોઈ લીધો અને તમે એના પ્રકાશ કરી દીધો, બસ ફિનિશ થઈ ગઈ વાત. તમને પ્રકાશ થઈ ગયો, તમને બોધ થઈ ગયું, મારા દ્વારા વ્યક્ત થઈ ગયું, બસ એટલું. હવે ખોટું સાચું નહીં, ખોટું સાચું નહીં. અત્યારે મને પ્રકાશ થઈ ગયો કે આમ આમ હતું, આમ છે, એટલે આમ છે એટલે તમને પ્રકાશ થઈ ગયો કે અત્યારે અમારી ભૂલ છે, અત્યારે કોની વ્યક્તિ સાચી હતી, મેં ખોટું કર્યું, બધું તમને થઈ જાય. તો એ વસ્તુ છે. પણ એ ખ્યાલ જે આવે છે ને, એક ખ્યાલમાં એક બૌદ્ધિક ખ્યાલ છે અને એક દર્શનનો ખ્યાલ છે. બૌદ્ધિક દ્વારા મને ખ્યાલ આવી છે કે મારી ભૂલ થઈ ગઈ છે, પણ એ બૌદ્ધિક ખ્યાલ છે એ આપણને પરિવર્તિત ન કરે છે. બુદ્ધિની જાગૃતિ છે એનામાં ઘણી શક્તિ છે, એ ઘણા સંઘર્ષોને ટાળી દે એવી વસ્તુ છે. તો એટલે એ બુદ્ધિની જાગૃતિ છે ને એક આત્માની જાગૃતિ. હવે આપણે બુદ્ધિની જાગૃતિ દ્વારા ખબર પડી હોય તો બુદ્ધિની જાગૃતિ દ્વારા ખબર પડે એટલે સારી વસ્તુ છે. ખબર તો પડી, ખબર પડતી નથી તો ખબર પડી. બુદ્ધિ છે ને એ પોતે સાયકોલોજીકલ જે ફેક્ટર છે ને એને દૂર ન કરી શકે. કોઈ પણ આપણી કચાશ હોય સાયકોલોજીકલ દૂર કરવાની ક્ષમતા એમ નથી, કારણ કે એ જે ડાયમેન્શનમાં છે ને એ ડાયમેન્શન કરતા એનાથી પછીનું જે ડાયમેન્શન, માનો કે એને ચોથું ડાયમેન્શન આપણે કહી બુદ્ધિનું, તો પાંચમું ડાયમેન્શન છે ને એ આને દૂર કરી શકે છે. ચોથા ડાયમેન્શનમાં તમને ખબર બધી પડે, તમે મનના ક્ષેત્રમાં હો. ચોથું ડાયમેન્શન એટલે મનમાં, સાયકોલોજીકલ. હવે એ મનમાં તમને ગમે એટલી ખબર પડે, તમે એ વસ્તુની ફોલ્ટને દૂર ન કરી શકો, કારણ કે તમે જે ડાયમેન્શનમાં જીવો છો એ ડાયમેન્શન સેમ છે. આ બાજુ રાગ સેમ છે અને રાગને જોવે છે એ જ ડાયમેન્શનમાં જીવે. રાગ છે અને રાગને જોવે છે બે એક ડાયમેન્શનમાં છે. એ સમાન ડાયમેન્શન હોય ને એની ફોલ્ટને દૂર ન કરે. એનાથી ઉપર હાઈટમાં વહી જાય એટલે ઓલી વસ્તુ ખોટી થઈ જાય અને ઓલી વસ્તુ થઈ ગઈ. જ્યાં લગી ઉપરના હાઈટમાં ના આવે એટલે દર્શનની ભૂમિકા જયારે આપણને અંદર આવે ત્યાર પછી પેલા જાય ખબર પડે એ બુદ્ધિની જાગૃતિ છે. આપણને જે ખબર પડે બુદ્ધિ વર્તમાનમાં આવી ગઈ, વર્તમાન મને ખબર પડી, પણ દૂર નહીં કરીએ. હવે એ વસ્તુ એનાથી નહીં જાય, એના માટે એને બીજાનો સહારો લેવો પડશે, બીજાની શરણાગતિમાં જીવવું પડશે, બીજું કોઈ જે તત્વ છે એનું અનુસંધાન કરવું પડશે. દ્રષ્ટાનું તત્વ છે, પરમાત્માનું તત્વ છે, એની સાથે અનુસંધાન કરું તો અહીંથી બહાર નીકળી શકે. આ બધી વસ્તુ છે રાગ એનો સ્વીકાર આવે એટલે એ વસ્તુ જતી રાગનો તમે સ્વીકાર કરો, રાગ ફાઇટિંગ ન કર્યું, રાગ સ્વીકાર કરો એટલે શું થાય? રાગને પોતાની સ્ટોરી કેવી છે, રાગ પોતે શું છે એનું આખું તંત્ર કેવું છે આપણે. પણ આપણે જ્યાં લગીને સ્વીકાર ન કરીને રાગ પ્રત્યે પ્રેજુડાઇઝ થી જોઈએ, રાગ આવ્યો અને સીધો કે આ તો ખરાબ છે, આ ન હોવો જોઈએ, એટલે રાગને જોવાના નથી. રાગનું આખું મૂળ જ્યાંથી ઉદ્ગમ સ્થાન છે, જ્યાં બીજ પડેલું છે, એ બીજ લગીને આપણે જવાના નથી. એટલે જેટલા અંશમાં તમે સ્વીકાર કરો એટલા અંશમાં રાગ પ્રેમથી એની પોતાની સ્ટોરી કહે. અને જે લોકો રાગ દ્વેષ જે પોતાની સ્ટોરી કહે અને એને સાંભળી જાય છે ને એ લોકોને બોધ થઈ જાય છે અને એની બહાર ના હજુ થાય એમાં બધી થાય. ચોથી ભૂમિકામાં એ ભૂમિકામાં હજુ થાય, પણ તમને એના પ્રત્યેની પ્રીતિ હોય ને એટલે અમુક સમય એવું પ્રકૃતિની થપ્પડ આવે ને અને એવું એની સાથે એટલું બધું તાદાત્મ્ય થઈ જાય અમુક સમય પૂરતું, પાછું તમારું પ્રેમ હોય એટલે પાછું આવે. એટલે વચ્ચેનો જે કાળ છે એમાં તાદાત્મ્ય થઈ જાય, સ્મરણ થઈ જાય અમુક સમય પૂરતું, પાછું એનું સ્મરણ થાય. તમારી પ્રીતિ સોલિડ હોય ને એટલે પાછું સ્મરણ કરે. એટલે એ બધું વચ્ચે એને અદ્રઢ નિશ્ચય કહે છે. એક દ્રઢ નિશ્ચય છે ને એક અદ્રઢ નિશ્ચય છે. એમાં જે અદ્રઢ નિશ્ચય ને સ્ટાર્ટિંગ નો નિશ્ચય અદ્રઢ, દ્રઢ નથી. ઓલું તો નક્કર નિશ્ચય. અત્યારે ભલે મને ગમે એ થાય છે અંતઃકરણ ની અંદર છું નહીં, એ દ્રઢ છે. અને ઓલું અંતઃકરણ આવે આપણું તાદાદ, તો પણ અદ્રઢ નિર્ણય સારો કહેવાય. તમે નિર્ણય નિશ્ચય તો કર્યો છે ને તો એ નિશ્ચય કાલે દ્રઢ થવાનો.
જે આપણે બીજી જાણતું હોઈએ નુકસાન જે અદાલત કહેવાય એ આપણે જતું કરી છે હવે હવે એટલે એક પોઈન્ટ આપણે રહી ગયા હતા તો એક પોઈન્ટ તમે બતાવી દો. એકાંત હું એકાંત ઈચ્છું છું એટલે એકાંત છે એ હોબી છે, એકાંત છે એ શોખ છે, એક શોખ છે. અને એક એકાંત એટલે હવે એકાંત નહીં તમે રહી ગયા માનો કે તમે કોઈ જગ્યામાં તમે કોઈને હળતા નથી મળતા નથી કઈ નથી સારું કરે પણ તોય તમે એકાંતમાં છો સમજવાનું. એકાંત એટલે ખાલી આત્મતત્વ છે અને એ આત્માના પ્રકાશમાં બધું જોવાય છે એવું છે એવું નથી. એટલે હવે હવે એ આપણે કાઉન્ટ કરવાની કઈ 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 કે આપણે આત્માની અંદર જેટલી સેકન્ડ રહ્યા ને એ એકાંત છે બાકી કોઈ એકાંત ભલે તમે એકાંતમાં રહેતા પણ ભીડભાડ છે એટલે હવે તમે ભીડભાડમાં કેટલા છો અને તમે એકાંતમાં કેટલા છો એટલે ખરેખર એકાંતનો શોખ ને આપણે આત્મામાં રહે ઈ આત્મા ના પણ ઈ આત્મામાં હવે હવે તમારે ઈ આપણે આજ સત્સંગ કરી એના અંદર તમારે નિશ્ચિત કરવાનું છે કે તમે સંત દ્વારા હિપ્નોટાઇઝ થઈ ગયા છો. તમારો પોતાનો આ પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા રાગને જોયો, દ્વેષને જોયો, એનો સાક્ષાત્કાર કરીને હાલો છો. હવે આજે આ સત્સંગની અંદર તમારે જોવાનું છે એટલે તમારે તમારા ઉપર વિશ્વાસ નથી કરવાનો. તમે અત્યારે તમારી જાત ઉપર વારે વારે વિશ્વાસ મૂકો. વિશ્વાસ મૂકો છો એનો અર્થ એમ છે કે તમને જ્ઞાત ઉપર ભરોસો છે, અજ્ઞાત ઉપર ભરોસો નથી. અને આ એવી વસ્તુ છે કે કેટલાક માણસો સંકળ હોય છે ને એમ આપણને આપણી જેટલી ઇન્ફોર્મેશન હોય છે ને એ બધી વસ્તુને ફરીથી તપાસ કરવા ઈચ્છે છે કે આ ઇન્ફોર્મેશન છે એ બહારની છે કે મેં શોધેલી છે. એટલે એ પછી આપણે કરવાનું છે જે આપણે આ બધી વસ્તુ એટલે જ્ઞાત વસ્તુને તમે પકડો નહીં, અજ્ઞાતમાં રહેશો ને એટલે તમારે ખરેખર તમારું આત્મતત્વમાં વર્તમાનમાં રહેશો એટલે તમને કોઈ વસ્તુ તમારી પોઝિટિવ નહીં જણાય. તમે વારે વારે તમારી કોઈ વસ્તુ પોઝિટિવ નહીં જણાય કે આ એકાંત છે કે નહીં. આપણને એમ જ લાગે કે એકાંત નથી, કહેવાની કઈ જરૂર નથી. આ વિચારની ધારા કેટલી હાલે છે, વિચારની નિરંતર ધારા હાલે છે અને નિરંતર ધારામાં હું કેવી રીતે કહું એટલે તમારી અગર ઓથેન્ટિક પ્રેઝન્ટ મોમેન્ટ છે, પ્રેઝન્ટ મોમેન્ટ તમે આવો અને એ પ્રેઝન્ટ મોમેન્ટ ની અંદર તમે ગણના કરો, વર્તમાનની ગણના કરો. વર્તમાન તમારું સેકન્ડ નું નીકળે તો તમે કેવી રીતે આનંદ લઈ શકો એનો કે આ કલાકોની કલાકો આમને આમ વહી જાય છે અને સેકન્ડ 2 સેકન્ડ મળે એમાં હું શું કરું. આ વસ્તુ છે ને એ તમને એ રસ્તે લઈ જશે. જ્ઞાતમાં તમે જયારે એમ કીધું ને કે આ વસ્તુ મારામાં છે એટલે અહંકારનો વિભાગ એ આપણે કઈ જોતું નથી, હોય કે ન હોય એ મન નથી. આ કાઢવાનું આટલું બાકી છે ને હું મારું ગુણ ને ક્યાં જોઉં, મારા બીજા સ્વભાવને ક્યાં જોઉં. એટલે મારા એ કોઈ સ્વભાવની પોઝિટિવનેસ તમારે જોવાની જ નથી. એક વસ્તુ પોઝિટિવ હોય મારા માટે હાવ નકામી છે, મને ખબર પડે એ નકામી કે મારી અંદર પલટો થઈ ગયો એટલે પાછો અહંકાર. એ વસ્તુ ખ્યાલ રાખવાની. આ પ્રકાશ છે ને એ ખાલી અંધકારને બતાવ્યા રાખશે. એ અહંકાર જેવો આવશે એનો જો તમે જોઈ શકો તો ભલે, નકર એ અહંકાર છે એ પાછો જો તમે દ્રષ્ટા એમાં ન રહી ગયો એટલે તમારે શું થાય, પ્રશ્નની અંદર જે વસ્તુ અણુ પરમાણુ હોય ને એકાંતના અણુ પરમાણુ છે કે જો તો મને આજે એકાંત ગમે છે, એકાંત ગમે છે એવું તમને લાગે તો તમારે શું થાય, કે તમને એવું પુરાવા અંદરથી થઈ જાય, મન કહી દે કે તમને એકાંત વાલું છે અથવા મને પ્રીતિ છે એમ થાય તો શું. આપણે એવું કરવું છે કે આપણે આ વસ્તુને જોવાનો શું કામ પ્રયાસ કરીએ, બીજા કેટલા અંધારા પડ્યા છે એને ઉલેચી નાખી પછી આ જોશું જો હશે તો